ભાજપ અને ખાસ કરીને શંકર ચૌધરીના ગઢમાં બનાસની બેને બાજી મારી। લોકસભામાં આ જીતથી કોંગ્રેસ માટે ન માત્ર એક ખાતું ખોલ્યું, પરંતુ ભાજપના 26માંથી 26 બેઠક જીતવાના સપના પર પાણી ફેરવાયું છે। તેવામાં હવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે જ્ઞાનીબેનની જીત પછી ભાજપ પર અને શંકર ચૌધરી પર માર્મિક કટાક્ષ કર્યો છે, જેમાં એવું કહ્યું કે એક તરફ પૈસાના કોથળા ઠાલવાતા હતા, જ્યારે બીજી તરફ બેનના મામેરા પુરાતા હતા અને મામેરામાં ભાજપની લાજ જતી રહી। એક તરફ બનાસની બેંક હતી અને બીજી બાજુ બનાસની બેન। એક બાજુ નાના કોથળા ઠલવાતા હતા અને બીજી બાજુ મારો કોઈ ગરીબ ભાઈ 2-5 રૂપિયા લઈને લાઈન લગાડીને બેનને પૈસા। આ બેની લડાઈમાં બનાસની બેંક હારી અને બનાસની બેન જીતી। આ લોકશાહી સહકારી માળખું એ તમામ લોકોએ પોતાને કંઈક રીતે મદદરૂપ થાય એ માટે જે તે વખતે કોંગ્રેસની સરકાર હોય, ચાહે બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય, એની સ્થાપના કરી। પણ આજે લોકોને લાભ મળવાને બદલે માત્ર ને માત્ર આ સેક્ટરોનો ઉપયોગ એ સત્તા માટે એક જ વ્યક્તિ એના સ્વાર્થ માટે જ્યારે લાખો કરોડો રૂપિયા બનાસકાંઠાની જનતાના પરસેવાના પૈસા જ્યારે એમના વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને વપરાતા હોય, પાર્ટીમાં વપરાતા હોય, ત્યારે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। એ કુદરત પણ માફ કરતું નથી, ચાહે 2017ની ચૂંટણી હોય, 22ની હોય કે આ 2024ની હોય। જ્ઞાનીબેનને જ્યારથી કોંગ્રેસે ટિકિટ આપી હતી ત્યારથી તેઓ જોરશોરથી પ્રચારમાં લાગ્યા હતા। એટલું જ નહીં, વાવ વિધાનસભામાં 2017માં શંકર ચૌધરીને હરાવી પણ ચૂક્યા છે। તેથી જ તો શંકર ચૌધરી 2022માં વાવ બેઠક છોડી થરાદથી ચૂંટણી લડ્યા હતા। જ્ઞાનીબેને ધારાસભ્ય પદેથી આજે રાજીનામું સોંપી દીધું છે। તેવામાં હવે લોકોની નજર બેને ખાલી કરેલી બેઠક પર ફરી કોનો પરચમ લહેરાશે તેના પર રહેશે। અપૂર્વ સિસોદિયા, VTV ન્યૂઝ, અમદાવાદ।